આમ જોઈએ ને તો ધારી તાલુકાના ક્રાંગસા ગામ ખાતે સન 1933માં આપણા ગાયકવાડ સરકાર સયાજીરાવ ગાયકવાડ પોતાના પરિવાર સાથે, મહેમાનો સાથે અને પોતાના લાવ લશ્કર ખાતે આ ક્રાંગસા ગામ ખાતે સિંહનો શિકાર કરવા માટે, સિંહને જોવા માટે આવેલા હતા. દાદા, તમારું નામ શું? ભૂપત અર્જુન રાઠોડ. ભૂપતભાઈ અર્જુનભાઈ રાઠોડ. ભાઈ, તમારું નામ? મારું નામ સુરેશભાઈ લખુભાઈ જિંદરી. હરિભાઈ તમારે શું થતા? હરિભાઈ અમારા દીકરા દાદા થતા, અમારા દાદા. મારા બાપુના બાપુ. અર્જુન બાપા તમારે શું થતા? હું અર્જુન બાપાનો દીકરો. બરોબર છે. હવે દાદા, જે વાત છે ઐતિહાસિક, આ સ્મરણો છે, એ વિશે તમે શું કહેશો? એ આ બે ભાઈઓ ઢોર થારવા જતા અને ઢોર થારીને આવતા હતા, મેળો ભળી ગયા. માણસો આમતા એ કે આ શું કરે છે, તે બે ગાવું રેડિયો જવા દીધી. આ સકપુર દિયાથમાનો વાર હતી રે, આ હતાઈ ગયા કે મેળાની મોર પાછળના ભાગમાં હતાઈ ગયા. મેળો આગળ એટલે હતાઈ ગયા. પછી મહારાજાએ બંદૂક મારી એટલે હાવદે સીધી દોટ મૂકી. મહારાજાને એની ભેગા માણસો મૂછે લીંબુ લટક્યા, બંદૂકો વાળા હતા, પડીને ભાજ્યા ને કોઈ પીડા હાથ ખોળાઈ ગયા કોણિયું. પછી આ બીજો રાઉન્ડ માર્યો. આ કે ભાઈ કે હાલ કે મારી નાખે. કુવાડીઓ હતી, નાના હાથાવડે અવડાવડા હાથાવડી. બે ભાઈઓ દોડીને મોર મેળાની મોર પૂગી ગયા અને હાવત ધડ્યો હતો. કુવાડીઓ આમ તોડી રહ્યા. હાવત પડખેથી તરીને અને વિયો ગયો નદીમાં. પછી સયાજીરાવ ગાયકવાડે આવીને પૂછ્યું કે બાળકો તમે ક્યાં રહ્યો છો? કે હકપુર. એ કે હાલો અમારે તમને હકપુર લઈ જવા. મહારાણી શાંતા દેવી એને માથે હાથ મૂક્યો કે વનકુમાર આજથી તમારું નામ. સરસ. વનકુમાર. આ બંને ભાઈઓના નામ, માસિયાઈ ભાઈઓનું નામ વનકુમાર પાડવામાં. પછી ત્યાં લઈ ગયા અને એને કીધું કે તમને અમારે વડોદરા લઈ જવા. એના બાને ડોહીમાં ને બધાને કીધું કે આને ઇનામ દેવું છે અમારે. વડોદરા લઈ ગયા. પછી ત્યાં વડોદરા લઈ જાય ને સવારે હાથી માથે બેહીને આખા વડોદરામાં સન્માન કર્યું. સરસ. પછી બે ભાઈને કીધું કે તમને ભણાવવા. 3 મહિના ત્યાં ભણાવે અને સવાર 9 વાગે અને 5 વાગે એને મોટું દેખાડવાનું. એટલે આ ઓલા સ્ટેચ્યુ બનાવતા ને, એટલે મોટું. પછી એ 6 મહિના પૂરા થયા પછી અહીંયા વી આવ્યા. પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને તેડાવ્યા વડોદરા. એને રાણીબાગ, મુંબઈ રાણીબાગમાં એને લઈ જવાના હતા. અને મહારાજા સાહેબનો રાતે તાર આવ્યો. આ રાતે ત્યાં ઉતા 12 વાગે તાર આવ્યો. મહારાજા સાહેબ દેવ થઈ ગયા. પછી આ બે ભાઈઓ વી આવ્યા અહીંયા. અને ત્યાર પછી એ બે ભાઈઓને નોકરી આપી પોલીસની. પછી ફતેહસિંહ રાવ ને એ આવ્યા હતા અહીંયા મામલતદાર સાહેબ ને જમીન દેવા કે આ જમીન તો કે ઈ તો ગાયોનું ગૌચર, અમે છત્રી ઠાકોર ન લઈએ. એટલે આવી સરસ મજાની વાત છે કે ફતેહસિંહ રાવ મહારાજે આજે બંને સગા માસીએ ભાઈઓએ જ્યારે મહારાજનો જીવ બચાવેલો, એના ઇનામ સ્વરૂપે આ તેમને લખાણ પણ કરી આપેલું છે. 400 વીઘા જમીન હતી દાદા. બેયને 200 બેયને 200 વીઘા જમીન આપવામાં આવેલી હતી. પરંતુ આ જે જમીન હતી ને, એ સારી રીતે અર્જણભાઈ અને હરિભાઈ સમજતા હતા કે આ ગૌચરની જમીન છે, એટલા માટે તેમણે લેવાનો ઇનકાર કરી દીધેલો. અને ત્યારબાદ તેઓએ નોકરી કેટલી કરી વડોદરાની અંદર? વડોદરા નહીં, અમરેલી જિલ્લામાં. અમરેલી જિલ્લામાં નોકરી દીધી. ક્યાં નોકરી હતી દાદા? પેલા અમરેલી હતી. અમરેલી નોકરી હતી. પછી 1950માં એને મેડલ આપ્યા. હા, 1950માં દેખાડ. સરસ. એટલે આ મેડલ 1950માં આપેલો. ઇન્ડિયન પોલીસ 26મી જાન્યુઆરી અને 1950ની સાલમાં બે ભાઈઓને એક જ હરિભાઈ અને અર્જણભાઈ ને બેયને એક આ બેયને અમરેલી જિલ્લામાં આપેલ છે. આના વિશે જ કયો તો. હા, હું વડોદરા ગયો તો નોકરી હાટું. પણ મને આ કે અહીંયા વડોદરામાં હાથ, પણ મેં કીધું હું અહીં વડોદરામાં કોઈને ઓળખું નહીં. મારી પાસે અત્યારે એટલે કે તમને પણ નોકરી આપતા હતા? મને આપતા હતા રણજીતસિંહ રાવ ગાયકવાડ. એને કીધું અહીં કયો તો અહીં આપવું. પછી મેં કીધું ભાઈ મારી પાસે કઈ અત્યારે છે નહીં. મારી બાઈ ના ધાંધરી 300માં મૂકીને હું અહીં આવ્યો નોકરી હાટું.
પછી એને કીધું સલટી આપ્યું અને 100 રૂપિયા તો મને ઈ સસ્તાઈમાં આપ્યા ટિકિટના 98 ને 98 ની સાઈલમાં. પછી હું આવી આવ્યો, મારે કઈ કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબને આપ્યું હતું. એણે કીધું કે ભાઈ તને ઇન્ટરવ્યુ આવે એટલે ક્યાંય ન જતા, મને ક્યાંય આવજો મારી પાસે અને તમને હું નોકરી આપે. પણ મારે ઇન્ટરવ્યુ આવ્યું નહીં અને પછી કા હું પછી દાદા આ જે આપેલો છે અરજણભાઈ ભગવાનભાઈ ને 28/1/2023 ના રોજ આ છે મરણોત્તર સમાજ રત્ન સન્માન પત્ર કે જેઓએ મહારાજાના વંશજો તરફથી આપવામાં આવેલો છે તમને. અને જ્યારે આમ જોઈએ ને તો આ દલખાણીયા, સુખપુર અને ક્રાંગસા વિસ્તારમાં આ પરિવાર, તમે હાલ દલખાણીયા ગામે રહો છો, એક સમય હતો કે તમે સુખપુર ગામમાં રહેતા હતા. પેલા મારા બાપુ રહેતા, પછી પેન્શનમાં 1971 માં પેન્શનમાં ઉતર્યા, પછી આ દલખાણીયા મકાન બનાવ્યું. એટલે જેમની નોંધ આપણા ગુજરાતભરના જે અખબારો હોય છે ને એમણે પણ લીધેલી છે. અને દલખાણીયા ગામના આ 2 બહાદુરોની પ્રતિમા વડોદરાના કમાટી બાગમાં ખાતે આવેલી છે. જંગલમાં જ્યારે શિકારે ગયેલા વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડની સિંહના પંજામાંથી તમારા પિતાજીએ જ્યારે એને બચાવેલા છે એ બદલ એમને ખૂબ ખૂબ સન્માનિત પણ કરવામાં આવેલા છે. સાથે જ જ્યારે તમારા પિતાજી વડોદરા ગયેલા હતા ત્યાં એમના માટે કેવી કેવી સગવડતાઓ હતી? એને ભણાવ્યા, 2 ભાઈને ભણાવે, સવારે મોઢું દેખાડવાનું, સ્ટેચ્યુ બને એનું 2 ભાઈને, અને 5 વાગે પાછું, અને 5 વાગ્યા પછી એને ફરવા લઈ જાય તો એની ભેગો એક ડોક્ટર આવે અને એક ડ્રાઈવર. ગમે ત્યાં કે ભેળપુરી કે નાસ્તો કરવો હોય તો ડોક્ટર તપાસ્યા સિવાય દેતા નહીં. એની કે ઈ સમયની લેબોરેટરી હતી જમવાની. એટલે ઈ કે મારે આ 2 જુવાનો બાળકો, 2 બહાદુર બાળકોને મારી પારકી થાપણ છે. બધાને કહેતા કે આને કાંઈ થાવું ન જોઈએ. ત્યારે તમારા પિતાજીની ઉંમર કવડીક હતી? 15 થી 16 વર્ષ. 15 થી 16 વર્ષની ઉંમરે, 15 થી 16 વર્ષની ઉંમરે એમણે સયાજીરાવ ગાયકવાડનો જીવ બચાવેલો હતો. અહીંયા આ જગ્યાએ આપણે જે જગ્યાએ છીએ એટલા વિસ્તારની અંદર આ જે ઘટના બનેલી છે. એની ભેગા શિકારે આવ્યા હતા, વિદેશી મહેમાનો હતા એની ભેગા. વિદેશી મહેમાનો પણ હતા? હા, એ વિદેશી મહેમાનો હતા અને એ લોકોએ એને આ સન્માન ઘણું કર્યું. જ્યારે વડોદરા લઈ જવામાં આવ્યા થોડાક દિવસના અંતરે, ત્યાર પછી એમનું હાથીના અંબાડીએ બેસાડીને આ બંને માસિયા ભાઈઓને, તમારા પિતાજીનું અને એમના માસિયા ભાઈનું સન્માન કરવામાં આવ્યું. 2 ભાઈઓને વડોદરા લઈ ગયા, પછી એને રાતોરાત લુગડા સીવડાવી અને એને 2ને હાથી માથે બેહારીને આખા વડોદરાનું સન્માન કર્યું સયાજીરાવ ગાયકવાડે. અત્યારે તમને જે ગાયકવાડ સરકારે જે તે સમયે જમીન તો આપેલી હતી, તમારા પિતાજી જમીનને સ્વીકારી નથી. ઈ ગૌચર હતું કે ગાયનું ગૌચર. અત્યારે હાલમાં જે ગાયકવાડ સરકારના વંશજો છે, જે એમના દીકરા છે, પુત્ર છે, એમની પાસે તમારે કોઈ આશા અને અપેક્ષા? અમે જતા હતા, મને કે અમારી પાસે અત્યારે કાંઈ છે નહીં, કાંઈ રહ્યું નથી, દેશ આઝાદ થઈ ગયો. હા, દેશ આઝાદ થઈ ગયો. એટલે મેં કીધું તો નોકરી આપો, તો નોકરી ન મળી. એટલે તમારે અત્યારે દાદા તમે શું કામ કરો છો? હવે તો હું પેલા બકાલું ફ્રૂટ ને એવું વેચતો, ઓલી 80 ગાડીમાં. 80 ગાડીમાં. પેલા સાયકલ સંતાનોમાં દાદા 7 દીકરી અને 1 દીકરો. 7 દીકરી અને 1 દીકરો. દીકરો સૌથી નાનો હોય છે? અંદાજ નાનો, બધાયથી નાનો. પેલા 7 દીકરી, અત્યારે બધાયના લગ્ન થઈ ગયા. 7 દીકરીને લગ્ન કર્યા, છોકરો હજી કુંવારો. ઘરની પરિસ્થિતિ કેવી દાદા? એટલે નબળી. હવે મારથી કામ નથી થતી, મારથી તો સુવાસ ચડે, પગમાં ખાલી ચડી જાય. જો અહીં સુધી હાલ્યો, હાથી જરાક જાજો હાલ્યો તો અહીં બેહી ગયો, પગમાં મને ધોમ ખાલી ચડી જાય, ઊભો નથી રહી શકતો. એટલે હું લાકડા ને ભારા લઈ આવીને વેચતો હતો. આ વિસ્તારની અંદર તો લાકડું જંગલ વિસ્તાર હતો, એટલે એવું કામ. દલખાણીયા જંગલમાંથી ભારો લઈ આવીને 150 નો 100 નો, અત્યારે 200 નો હોય. પણ હવે મારથી હલાતું નથી, કપાય નહીં. એટલે જે આમ જોઈએ ને તો અરજણભાઈ અને હરિભાઈ, જેમની બહાદુરીની ગાથાઓ, જેમની બહાદુરોનો
બહાદુરીનો ઇતિહાસ આપણે ધોરણ 4 ના પાઠ્યપુસ્તકમાં પણ આવે છે. હા, જે વાતનું તમને ગર્વ હશે કે 18મા તમારા પાને આવતું. હા તમારા પિતાજીએ આવું સાહસ ભર્યું કામ કરેલું છે એનો ગર્વ પણ તમને હશે. હા, પરંતુ આજે મારી સાથે જે અર્જન બાપા અને હરિબાપાના વંશજો જે બે તમે છો, તમારું નામ શું કીધું દાદા? ભૂપતભાઈ અર્જનભાઈ કનેદાર રાઠોડ. ભૂપતભાઈ અર્જણભાઈ, કે જેમના ઘરની આર્થિક વ્યવસ્થા પણ ખરાબ છે, કે તેઓ જે તે સમયે વડોદરા સ્ટેટની પાસે 1998માં તમે ગયેલા છો અને ત્યાંથી તમે નોકરીની માંગ કરેલી કે ભાઈ મને નોકરી કોઈ પણ આજીવિકા માટે નોકરી આપવામાં આવે. આવું સરસ મજાનું જે ઇતિહાસ છે ક્રાંસા ગામનો, સુખપુર ગામનો અને હરિભાઈ અને અર્જણભાઈનો. પહેલા તો એક વાતનું ગર્વ આપણે લીધા જેવું છે કે કમાટી બાગ જેવો જે વડોદરાનો ખૂબ સારો એવો બાગ છે, જ્યાં તમારા પિતાજીનું સ્ટેચ્યુ પણ, તમારા દાદાનું સ્ટેચ્યુ પણ મૂકેલું છે. અને આ જે સયાજીરાવ ગાયકવાડ છે એ 1933માં અહીંયા આવેલા હતા. 1933 પછી અર્જણભાઈને અને હરિભાઈને તેઓ નોકરી ઉપર લઈ ગયા અહીંયા. ખાસ કરીને આપણે એવી પણ બીજા કોઈ એવા આરડી ઝાલા સાહેબ જે આપણા પોલીસ ખાંભા નોકરી કરતા હારે, એમની સાથે પણ નોકરી કરેલી છે. નોકરી કરેલી છે. અમારા મમ્મી એમ કહેતા કે આ બેઆના દાડી હતી, માંડવી ખેંચવાની બેઆના દાડી. એટલી બધી સસ્તાઈ હતી. હા, તો એ બેઆનામાં માંડવી ખેંચવા જતા મારા બા. અને ઝાલા સાહેબ ની હારે મારા બાપુ નોકરી કરી ત્યાં ખાંભા કરી, રાજુલા કરી, પછી આ કોડીનાર, અહીંયા છલાળા નોકરી કરી. ત્યાર પછી એમનું પેન્શન પણ કઈક આવતું હોય છે. 1971માં વડિયાથી પેન્શન માંગ્યું, વડિયાથી અહીંયા દલખાણી આવી આવ્યા, પછી મકાન બનાવ્યું 72માં. 72નો કાળ પીડ્યો. જ્યારે 1933માં દાદા જે હકીકત જે ઘટના બની હતી ત્યાર પછી એવી હોતે વાયકા છે, એવી હોતે વાતું છે કે તમારા પિતાજીને અમુક ગામ હોતે ગાયકવાડ સરકાર દેવાની હતી કે દેવા ઈચ્છતી હતી. પણ આને તેડાવ્યા પછી રાતે સયાજીરાવનો તાર આવ્યો કે મહારાજા દેવ થઈ ગયા, અને તેડાવ્યા હતા. મુંબઈ લઈ જવાના હતા રાણીબાગમાં એના સ્ટેચ્યુ બનાવવા. પણ રાતોરાત મહારાજાને આની માથે બહુ ગર્વ હતો કે આને કાંક આપશું. પણ એ આ જમીન આને લીધી નહીં. આની પછી આવું થઈ ગયું. પછી તો આને વાહે કોઈ કરવા વાળા મહારાજા વિયાઈ ગયા. પછી કોણ આ ત્યાં જાતા તો કોઈ જવાબ ન દેતા. એની ધોળાધોળીમાં બધા દરવાજેથી બારોબાર થી કે ભાઈ તમે પછી આવજો, મહિના દી કેડે આવજો. પછી આને નોકરી મળી. પછી આ બે ભાઈ કઈ ગયા જ નહીં.